ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારે કર્યા ડબલ લાભ। પીએમ આવાસ યોજનાની અંદર હવે ડબલ લાભ મળશે। જાણી લો નિયમો, સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો વિડીયોની અંદર આપણે શરૂઆત કરીશું કે સરકારે પીએમ આવાસ યોજનાની અંદર ડબલ લાભ મળશે। એ કઈ રીતે મળશે એની સંપૂર્ણ માહિતી જાણીએ। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું પીએમ આવાસ યોજના લાભ બે સગા ભાઈઓ મળી શકે છે। તો એના ઘણા બધા નિયમો છે, એ તમારે નિયમોનું પાલન કરવું પડશે। તો તમામ માહિતી આપણે જાણી લઈએ। તો મિત્રો વાત કરીએ કે દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય તેવું સપનું હોય છે। લોકો આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે। ઘણા લોકો બચત એકઠી કરે છે પરંતુ ઘર ખરીદી શકતા નથી। તો સરકારે આવા ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે સહાય આપે છે। ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી। તેનો ઉદ્દેશ્ય હતો કે બધા માટે આવાસ એટલે કે બધા માટે પાકા મકાનો પૂરા પાડી શકે। ખાસ કરીને તે લોકો જે ઓછી અને મધ્યમ આવક ધરાવે છે તેમને આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે। તો પીએમ આવાસ યોજના શહેરી અને પીએમ આવાસ યોજના ગ્રામીણ। તો અત્યાર સુધી લાખો પરિવારો આ યોજનાનો લાભ લીધો છે અને સરકારે વારંવાર આંકડા જારી કર્યા છે। તો સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ લાભ માટે અલગ અલગ નિયમો બનાવ્યા છે। તો મિત્રો હવે જે પીએમ આવાસ યોજનાની અંદર 1,20,000 રૂપિયા જે લાભ મળતો હતો, તો અત્યારે જે આવક અંતર્ગત જે 1,20,000ને બદલે હવે 50,000 જે વધારવામાં આવ્યા છે, એ અંતર્ગત એક આવાસ દીઠ 1,70,000 રૂપિયા તમને મળવાપાત્ર થશે। તો જે નવા નિયમો જે જારી કરી છે, તો આ માટે અરજદાર પરિવારોમાં પતિ પત્ની અથવા અપરિણીત લોકો હોવા જોઈએ। તમે જણાવીએ કે આ યોજના લોન પર સબસિડી પણ આપે છે, જેનાથી ઘર ખરીદવા સરળ બને છે। તો ઘણા લોકો મનમાં એક પ્રશ્ન હોય છે કે શું સાચા ભાઈઓ એક સાથે લાભ લઈ શકે કે નહીં? તો બે સગા ભાઈઓ છે એ લાભ હવે લઈ શકશે। તો મિત્રો જે સગા બે ભાઈઓ લાભ કઈ રીતે લઈ શકશે? તો મિત્રો આપણે આ યોજના નિયમ અનુસાર પરિવારમાં ફક્ત પતિ પત્ની અને અપરિણીત બાળકોને સમાવેશ થાય છે। જો કે બે ભાઈઓ સાથે રહે છે તો તેમના ફક્ત એક જ ભાઈના નામે લાભ મળી શકે છે। તો બંને એક સાથે લાભ મેળવવા શકતા નથી, પરંતુ બંનેના પરિવારો અલગ અલગ રહે છે અને બંને સાથે રહેતા નથી અને બંને યોજનાના પાત્ર પૂર્ણ કરે છે, પછી તેઓને લગભગ અરજી કરી શકે છે અને મિત્રો બંને અલગ અલગ ભાઈઓને લાભ મળી શકે છે। સરળ શબ્દોમાં આપણે સમજાવીએ તો બે સાચા ભાઈઓ અલગ અલગ રહે છે અને બંને પોતાના પરિવાર છે, તેથી આ યોજના અંતર્ગત તમે અરજી કરી શકો છો। તો મિત્રો તમે જાણતા હશો કે એક કુટુંબ છે એની અંદર બે ભાઈઓ છે અને એક જ રેશન કાર્ડ છે। તો મિત્રો જેના નામે રેશન કાર્ડ છે એ જ લાભ લઈ શકે। અને મિત્રો આની અંદર બંને ભાઈઓ છે, બંને રેશન કાર્ડની અંદર નામ છે। તો મિત્રો એ આપણે વાત કરીએ કે જે એક ભાઈના નામે રેશન કાર્ડ છે તો એ અલગ કરાવવું પડે બીજા ભાઈને, તો જ આ યોજનાનો ડબલ જે ભાઈઓ છે, સગા ભાઈઓ છે, એ લાભ લઈ શકે। તો મિત્રો અત્યારે યોજનાની અંદર 1,70,000 રૂપિયા લાભ મળે છે, પણ મિત્રો બે ભાઈઓ છે અલગ અલગ રહે છે, તો બંને ભાઈઓને 1,70,000નો લાભ મળી શકે છે અને મિત્રો બે ભાઈઓ અંતર્ગત 3,40,000 રૂપિયાનો આવાસ દીઠ લાભ મળશે। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।